બનાસકાંઠા એલસીબી પોલીસે વડગામની હદના મોરિયા ધનાલી ગામ પાસેથી ભારત સરકાર દ્વારા રદ કરાયેલી જૂની ચલણી નોટોનો જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। એલસીબી પોલીસે કુલ 82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય 2 આરોપીઓ નાસી છૂટ્યા હોવાથી તેની તપાસ હાથ ધરી છે। ભારત સરકાર દ્વારા જે જૂની ચલણી નોટો બંધ કરી દેવામાં આવી છે તે નોટો બનાસકાંઠા જિલ્લામાંથી મોટી માત્રામાં મળી આવી છે। એલસીબી પોલીસ વડગામના મોરિયા ધનાલી ખાતે વોચમાં હતા। તે સમય દરમિયાન એક કાર પર શંકા જતા તેને રોકાવી તપાસ કરી હતી। આ તપાસ દરમિયાન કારમાંથી ભારતીય ચલણની રદ થયેલી જૂની ચલણી નોટો મોટી માત્રામાં મળી આવી હતી, જેમાં 500ના દરની 11,610 નોટો તેમજ 1000ના દરની 1699 જેટલી નોટો મળી કુલ 13,309 જેટલી જૂની દરની નોટો, જેની કિંમત 75,04,000 સહિતનો મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 ઇસમો કે જે જૂની ચલણી નોટો આપનાર છે તે મળી કુલ 4 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।